સુરતમાં મોટર કાર ભાડે લઈ જઈ ગીરવે મૂકી રૂપિયા રડી લેવાની ઠગોની નવી મોડસ ઓપરેન્ડી સામે ત્યારે આ કાર ભાડે લઈ તેને ગીરવે મૂકી કાર માલિકો સાથે ઠગાઈ આચરવાના ગુનામાં સુરત શહેર અને ગ્રામ્યમાં વોન્ટેડ ઠગને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં અલગ અલગ ફરિયાદીઓ દ્વારા મોંઘી કિંમતી કાર ભાડા પેટે લઈ દૈનિક ભાડું ચૂકવવાની લાલચ આપી તે કાર અન્યોને ગીરવે મૂકી દઈ પરત ન આપવાની ફરિયાદો નોંધાઈ હોય, જેને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લખદેવસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન ડીએસ પટેલ દ્વારા આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી લોકોને તેમની કિંમતી કાર પરત મળે તે માટે ત્વરિત કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને અમરોલી પોલીસ મથકના પીઆઈ જેબી વના તથા સેકન્ડ પીઆઈ ડીકે પટેલ અને પીએસઆઈ એકે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ હતી। ત્યાં સુરત શહેર તથા જિલ્લામાંથી 4 વ્હીલ કાર ભાડા પેટે લઈ તેને બારોબાર ગીરવે મૂકી કાર માલિકો સાથે છેતરપિંડી કરનારા આરોપી એવા મૂળ ઓલપાડના વરિયાઓને હાલ પાલ ગૌરવપત રોડ પર રહેતા વૈભવ અજીતકુમાર દેસાઈને ઝડપી પાડ્યો હતો। તો આરોપી વિરુદ્ધ અમરોલી, કામરેજ, કોસંબા અને બારડોલીમાં 8 જેટલા ગુનાઓ નોંધાવવાની કબૂલાત કરાઈ છે। આરોપી પાસેથી 3 ઇનોવા ક્રિસ્ટા અને એક હુન્ડાઈ ક્રેટા મળી કુલ 38 લાખથી વધુની 4 કાર કબજે કરાઈ છે। હાલ અમરોલી પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે।